આપણી કળા છે. પણ અત્યારે અંગ્રેજો લઈ ગયા એટલે અંગ્રેજો લઈ ગયા આપણે બહુ ગમે ને, અંગ્રેજી આપણે બહુ બોલવી ગમે. જો મોબાઈલ છે આવું બધું જે છે તો એ આપણે ગુજરાતી ના બોલીએ અને અંગ્રેજી વધારે પડતા બોલવું. કારણ કે અંગ્રેજો લઈ ગયા એટલે આ કળાનું નામ છે વિન્ટ્રોપિલિઝમ. શું કહેવાય આને? વિન્ટ્રોપિલિઝમ. વિન્ટ્રોપિલિઝમ એટલે શબ્દ ભ્રમ. બરાબર? જાણે કે હું બોલું છું એવું તમને લાગે, પણ આ જંબુ આનું નામ શું છે? છોકરાઓને પછી વળી ક્યારેક સમય હશે ત્યારે વળી કંઈક આયોજન મોટું કરશે. બરાબર ને જબુ? જબુ અને થોડી વાત કરી લઈ શિક્ષણ લક્ષી, આરોગ્ય લક્ષી. બરાબર? તો પહેલા તો આપણે ભણવું જોઈએ. તો ભણવા માટે પહેલા સ્વસ્થ રહેવું જોઈએ. તો તમારું શરીર બરાબર હશે, બરાબર, તો તમે ભણી શકશો. નકર માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, તાવ આવે, બરાબર, તો આપણે ભણી શકીએ નહીં, ભણવામાં ધ્યાન આપી શકીએ નહીં. એટલે પહેલા તો આપણો ખોરાક મેઇન વસ્તુ. શરીરને જાળવવા માટે શું છે? જમવાનું. બરાબર? તો શું જમવું જોઈએ? પાણીપુરી. એટલે પાણીપુરી નહીં, એટલે પીઝા. અત્યારે પાણીપુરી, પીઝા આવું બધું વધારે ખાઈએ, પણ ઘરે ખાવાનું આપણે આપણા શરીરની અંદર કેન્સર જેવા રોગો થવાનું કારણ આ ફાસ્ટ ફૂડ. બરાબર? ક્યારેક બરાબર છે, પરંતુ કાયમી આ ખાવું જોઈએ નહીં. નગર કાયમી ખાઈ તો શું થાય? મજા એટલે મજા. પણ જીવનની સજા પડી જાય. ક્યારેક આપણે એવા બીમાર પડી જઈએ કે આપણું શરીર છે પછી આપણો સાથ ન દે. શરીર સાથ ન દે શું થાય? હા, નહીં. બરાબર છે? ઘણી વખત આપણને ખબર છે તાવ આવે, ઠંડી લાગે, અને ઠંડી લાગે એટલે શું થાય? ઠંડી લાગે, ધ્રુજારી આવે, આપણું શરીર છે વીક પડી જાય. તો આપણું શરીર સાથ નથી તો આપણે ભણી ક્યાં? બરાબર છે? તો પહેલી વસ્તુ આપણું શરીર સ્વસ્થ હોવું જોઈએ. આપણે એક ખોરાક, બરાબર, અને ખોરાકમાં મેં કીધું એમ શું જમવાનું? પાણીપુરી. એટલે પાણીપુરી. પાણીપુરી યાદ આવે. પરંતુ આપણે ખોરાકમાં આપણે પાચન થાય એવું ગુજરાતી ખોરાક, રોટલી, દાળ, ભાત, શાક, કઠોળ, આ બેસ્ટ છે. એમાં વિટામિન પણ મળે. બરાબર? આપણે કહું છે ને કેલ્શિયમ અને વિટામિન ને બધું જરૂરી છે. તો શરીરને સ્વસ્થ રાખવા માટે આપણો ગુજરાતી ખોરાક બરાબર છે. બાકી અત્યારે મોટા ભાગને શું ભાવે છે? પંજાબી. પંજાબી, ચાઇનીઝ આવું બધું વધારે આપણે બધા અત્યારે એવું બધું ભાવે, કારણ કે એમાં સ્વાદ હોય. પણ સાથે સાથે ક્યાંક આપણે બીમાર પણ પડીએ. એટલે ખોરાકનું ધ્યાન રાખવાનું. બીજું, એક તમે જમો ને ત્યારે ધ્યાન રાખવાનું. આપણે શેનાથી જમીએ? એટલે પગેથી. તો હાથ પણ આપણા ધોવાના. આપણે જ્યારે પણ જમવા બેસીએ, નાસ્તો કરીએ, કંઈ પણ મોઢામાં ખાવાની વસ્તુ નાખીએ ત્યારે આપણા હાથ છે ને ધોવાના. અને હાથ ધોવો એટલે આપણને ખબર છે કે આપણા હાથની અંદર અનેક એવા બેક્ટેરિયા, વાયરસ હોય. આપણે રમતા હોય, ધૂળ હોય, રજકણો હોય, અને બેક્ટેરિયા કેવડા હોય? હાથી જેવડા. એટલે હાથી બેક્ટેરિયા એકદમ ઝીણા, આપણી ઘરી આંખે પણ જોઈ શકાય નહીં. એટલે બેક્ટેરિયા આપણા પેટની અંદર જાય, પેટના રોગો થાય અને આપણે બીમાર પડીએ. તો જ્યારે પણ જમવા બેસો ત્યારે બરાબર હાથ ધોવાનું કેવડાવો. અને જમવામાં પણ ધ્યાન રાખવાનું. શું જમવાનું? મંચુરિયન. જમવામાં ગુજરાતી રોટલી, દાળ, ભાત, શાક આવો ખોરાક. બરાબર છે? એટલે આવી બધી બાબતો છે, નાની નાની બાબતો છે, તમે ધ્યાન રાખશો એટલે તમે સ્વસ્થ રહેશો. અને સ્વસ્થ રહેશો એટલે શું થશે? ડિસ્કો. શરીર છે ડિસ્કો ડાન્સ ક્યારે કરી શકીએ? આપણું શરીર છે એ મજબૂત શક્તિ હોય ત્યારે. તો આપણે અશક્તિ આવી જાય તો આપણે ભણી પણ ન શકીએ, કંઈ કામ પણ ન કરી શકીએ. એટલે ખોરાક બરાબર છે, નાની નાની કાળજીઓ રાખો. અને બીજી એક બાબત છે તો કે આપણા જ ઘરની અંદર એક આપણો દુશ્મન છે. કોણ છે? મમ્મી પપ્પા. એટલે મમ્મી પપ્પા. આપણા ઘરની અંદર આપણો દુશ્મન છે મચ્છર. આપણને ખબર પણ નથી. અને મચ્છરથી જો ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા થાય. બરાબર? એટલે મચ્છર ન થાય એના માટે શું કરવું જોઈએ? બંદૂક. એટલે
સાંજના સમયે દરવાજા બારી બારણા બંધ કરી દેવાના, મચ્છરની અગરબત્તી કરવાની, લીમડાનો ધુમાડો કરવાનો, એનાથી આપણા ઘરમાં મચ્છર ન રહે અને આપણે બીમાર ન પડીએ. બરાબર? નકર બીમાર પડીએ અને ઠંડી લાગે એટલે શું થાય? રોજારી આવે, આપણને મજા ના આવે, ક્યાંય ગમે નહીં. એટલે બધા બીમાર ન પડો, સ્વસ્થ રહ્યો, ભણો, ખૂબ આગળ વધો. અને આગળ કેમ વધવાનું? દોડી પેલા દોડી આગળ વધવા માટે ભણવું પડે. તમે ભણો, ડિગ્રી લો, આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો. અને મા બાપના અને તમારા શિક્ષકોના સપના પૂરા કરો. અને ભણી શું બની જાઓ? પેલા પોપટ. આપણે કહીએ છીએ ભણી પોપટ બની જાય. પણ પોપટ બની જાય એટલે શું કરે? તો કે પ્રગતિના પંથે ઊંચે પોપટ ઉડી શકો. તો તમે એવી ઉડાન ભરો, આગળ વધો. ફરી પાછા નેક્સ્ટ યર હજી ભરૂડિયા જવાનું છે. મજા આવી બધાને? મેં તમને કીધું હતું ને મારું નામ શું છે? ભૂલી ગયા ને? હવે આનું નામ નહીં ભૂલો. આનું નામ શું છે?